નમસ્કાર દોસ્તો, ધોરણ 9 જેની અંદર ગણિતની અંદર પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એની શરૂઆત જ છે કરવાની છે. શરૂઆત કરીએ એની પહેલાં જે આપણે અગાઉ ભણી ગયા છીએ, ક્ષેત્રફળ કોને કહેવામાં આવે, ઘનફળ કોને કહેવામાં આવે, અને અમુક જે છે એ આપણે ક્ષેત્રફળ અને દાખલા તરીકે ચોરસનું ક્ષેત્રફળ છે કે પછી લંબચોરસનું ક્ષેત્રફળ છે, ત્રિકોણના અમુક ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે, એના માટેનું થોડુંક જે છે એ આપણે જોઈ ગયા છીએ. આ હેરોન જે છે એ એક ગણિત શાસ્ત્રીનું નામ છે અને એને ત્રિકોણનું ક્ષેત્રફળ, વિષમ બાજુ ત્રિકોણ હોય, બાજુના માપ તમને આપેલા હોય, એની મદદથી તમને ક્ષેત્રફળ મેળવવાનું કે એ વખતે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. તો શરૂઆત કરીએ. આપણે અગાઉ આવું કંઈક સૂત્ર જોઈ ગયા છીએ, 1/2 પાયો ગુણ્યા વેધ. શેનું સૂત્ર છે આ સૂત્ર છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર. આ સૂત્ર જે છે શેનું છે તો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. એનો મતલબ કે દાખલા તરીકે કાટકોણ ત્રિકોણ આ રીતના છે. અહીંયા આગળ ખૂણો કેટલાનો છે? 90નો. પાયો તળિયે હોય ને, નીચે હોય ને પાયો હંમેશા, એટલે આ જે છે એ પાયો કોની, આ પાયાની ઉપર જે રચના થયેલી છે આને વેધ તરીકે ઓળખવામાં આવે. 1/2 પાયો ગુણ્યા વેધ વાપરીએ એટલે તમને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. એની જેવું કંઈક આપણે આવું જોઈ ગયા છીએ. જુઓ જોઈ, ચોરસ છે. આ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? જે આપણે અગાઉ જોઈ ગયા છીએ આગળના ધોરણોની અંદર. ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું કે તો બાજુનો વર્ગ, અહીંયા કદાચ તમે એલનો વર્ગ લખો કે બીનો વર્ગ લખો તો પણ સાચું પડે. એલ લેન્થ પરથી એલ કહીએ. અહીંયા આગળ કદાચ તમે એલનો વર્ગ લખો કે બીનો વર્ગ લખો તો પણ કાંઈ ફેર પડે નહીં. કારણ શું કે ચોરસ છે તો ચોરસની અંદર લંબાઈ, પહોળાઈ જે છે અને ઊંચાઈ બધું માપ જે છે કેવું હોવાનું? સરખું હોવાનું. બાજુના માપ જે છે કેવા હશે? સરખા હશે. તો અહીંયા એલનો વર્ગ લખું, બીનો વર્ગ લખું કે એચનો વર્ગ લખું, કાંઈ ફેર પડે નહીં. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ. એની પછી આપણે આવું કંઈક જોઈ ગયા છીએ. આ જે છે શું છે તો કે લંબચોરસ. લંબચોરસની અંદર આ જે છે લેન્થ, એનો મતલબ કે લંબાઈ, અને આ જે છે એ પહોળાઈ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને લંબચોરસનો એક ગુણધર્મ ચોરસ અને લંબચોરસ બંને માટે લાગુ પડશે ને, કે ચોરસ છે તો ચોરસની અંદર બધા ખૂણા કેટલાના હોય છે તો કે 90 ડિગ્રીના હોય છે. લંબચોરસની અંદર પણ બધા ખૂણા 90 ડિગ્રીના હોય છે. ચોરસની 4 બાજુ સરખી હોય છે, જ્યારે લંબચોરસની અંદર સામસામેની બાજુના માપ સમાન હોય છે. એટલે અહીંયા લંબાઈ છે તો અહીંયા આગળ પણ લંબાઈ થશે, અને અહીંયા આગળ પહોળાઈ છે તો અહીંયા આગળ પણ પહોળાઈ થશે. કારણ કે લંબચોરસની અંદર સામસામેની બાજુના માપ કેવા હોય છે તો કે સરખા હોય છે. આનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું આવતું હતું? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો ભાઈ, લંબાઈ કેટલી છે તો કે લંબાઈ અહીંયા આગળ એલ છે, અને પહોળાઈ કેટલી છે તો કે અહીંયા આગળ બી. આ જે છે એ પહોળાઈ. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. એ સિવાય હવે આની સાથે સાથે એક આપણે એવો પણ મુદ્દો ભણી ગયા છીએ કે એની પરિમિતિ મેળવવી હોય તો કઈ રીતે મળશે આપણને? બરાબર છે. એ સિવાય અમુક ક્ષેત્રફળ લખીએ ને પછી જે છે એ પરિમિતિનું અહીંયા આગળ લખી નાખશું. ચલો ભાઈ, આ જે છે શેના માટેનું તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એની પહેલાં આને કહી દઈએ આપણે સેન્ટર, કે જેને આપણે કેન્દ્ર તરીકે ઓળખતા, વર્તુળનું કેન્દ્ર સેન્ટર તરીકે આપણે એને ઓળખતા. હવે આ જે છે એ શું છે તો કે ત્રિજ્યા, કે જેને આપણે રેડિયસ તરીકે ઓળખીએ છીએ. આ જે છે એ શું છે? રેડિયસ. આને ત્રિજ્યા કહીએ ને. પછી એના બમણા કરીએ, ત્રિજ્યાના ડબલ કરીએ તો તમને જે છે એ આખું માપ મળતું હતું, જેને આપણે વ્યાસ તરીકે ઓળખતા, જેને ડાયામીટર પરથી ડી વડે દર્શાવવામાં આવે છે. એ સિવાય કદાચ મેં આ રીતના લખેલું હોય અહીંયા આગળ તો આને જીવા તરીકે ઓળખવામાં આવે, કે જેના અંત્ય બિંદુઓ, વર્તુળ પરના કોઈ બિંદુઓ હોય. અંત્ય બિંદુઓનો મતલબ થાય કે છેડાના બિંદુઓ. આ જે બંને બિંદુઓ છે એવડાઈ, આ બંને બિંદુઓને જોડી દઈએ અને જે રેખાખંડ બને છે એને આપણે જીવા તરીકે ઓળખીએ છીએ. આ સિવાય કદાચ મેં આ રીતના લખેલું હોય તો પણ આ જીવાત થશે.
અને તમને એવું કહેવામાં આવેલું હતું કે કદાચ હું આ રીતના અહીંયા દર્શાવું તો આ જે છે એ સૌથી મોટી જીવા કે જેને આપણે વ્યાસ તરીકે ઓળખીએ છીએ. એટલે તમારે એક જે છે એવું કંઈક વિધાન આવતું કે દરેક જીવા જે છે એ વ્યાસ નથી, પણ દરેક વ્યાસ કે જેને આપણે જીવા તરીકે ઓળખીએ છીએ. અને આની અંદર ઘણા બધા વિદ્યાર્થીને ભૂલ થતી હતી અથવા તો થતી હશે. બરાબર છે. ચલો, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કઈ રીતના? તો કે તમને આવું કંઈક મળતું હતું, πr². આ પાઈ જે છે એની વેલ્યુ કેટલી આવતી હતી? તો કે 22/7 અથવા તો 3.14 એવું આપણે કંઈક લેતા. 22/7 અથવા તો 3.14. તમને કોઈ રકમ આપેલી હોય એની અંદર ચોખવટ કરીને કે પાઈની વેલ્યુ 3.14 લેવાની, તો જ તમે 3.14 લેતા. અન્યથા કેટલી લેતા હતા આપણે? 22/7 એવી કંઈક વેલ્યુ જે છે એ લેતા હતા. આ જે છે એ વર્તુળના ક્ષેત્રફળની વાત થઈ, જેની અંદર આર જે છે એ શું છે? તો કે ત્રિજ્યા છે. એટલે અહીંયા આગળ લખી નાખીએ કે જ્યાં આર બરાબર ત્રિજ્યા, કે જેને આપણે રેડિયસ તરીકે ઓળખીએ છીએ. રેડિયસ પરથી આર વડે દર્શાવવામાં આવે છે. ચલો ભાઈ, થોડાક આગળ વધીએ આપણે. હવે કદાચ જો આની જેવું જ તે આવી કંઈક રચના અહીંયા દૂર નાખ્યો એટલે ખબર પડે. ધારો કે આવો જ કંઈક ત્રિકોણ છે, એની અંદર આ વેધની રચના છે, ખૂણો 90નો છે. તો આના માટે પણ કયું સૂત્ર આવશે? તમારે આનું ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. અહીંયા ખૂણાનું માપ છે, આ વેધનું માપ છે, અને આ પાયાનું માપ પણ છે તમારી પાસે. તો સેમ સૂત્ર અહીંયા જે લાગુ પડ્યું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એનું એ સૂત્ર અહીંયા આગળ લાગુ પડશે. હવે આને બીજી રીતના દર્શાવવું હોય તો પણ આપણે દર્શાવી શકીએ. કઈ રીતે? તો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. કાટખૂણો બનાવે છે કઈ બે બાજુ? તો કે એક આ બાજુ અને એક આ બાજુ, બંનેને ભેગી કરી દેજો. અહીંયા આ કાટખૂણાની રચના થઈ. એટલે તમે આવી રીતના પણ લખી શકો કે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર, જેને કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હવે તમારે કદાચ આવેલું હોય કે ન આવેલું હોય, આ સૂત્ર જે છે અત્યારે જે લખું છું એ પણ તમારે યાદ રાખવાનું છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ કોને કહેવાય? પહેલા તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? સમનો મતલબ થાય સરખી. દાખલા તરીકે કોઈ એક ત્રિકોણ આવો તમને આપેલો છે અને એની અંદર બધી બાજુનું માપ સમાન છે. દાખલા તરીકે અહીંયા છે 10, અહીંયા છે 10 ને અહીંયા આગળ પણ 10 છે. તો આ જે છે એ સમબાજુ ત્રિકોણ થયો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુનું માપ જે આપેલું હોય, દાખલા તરીકે અહીંયા 10 આપેલું છે, 10નો વર્ગ કરવાનો અને આની અંદર કિંમત મૂકીએ એટલે તમને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. ઓકે, ચલો એની પછી આપણે આગળ વધીએ. હવે એક આવો ચતુષ્કોણ લીધો છે અને એક આ પ્રકારનો ચતુષ્કોણ લીધેલો છે. બંને ચતુષ્કોણના નામ કેવા? પહેલા તો જોઈએ. આ જે ચતુષ્કોણ જે છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કેવો? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને આ જે છે એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. બંનેની અંદર કેવો ફેરફાર છે? અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એને પહેલાં આ રીતના પણ દર્શાવી શકો તમે. આ રીતના પણ દર્શાવી શકીએ આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એની અંદર સામસામેની બંને બાજુઓ એકબીજાને સમાંતરય હોય અને સમાનય હોય. શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બંને બાજુઓ એકબીજાને સમાંતર પણ હશે અને સમાન પણ હશે. કોની અંદર? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર. બંને જોડ, અહીંયા જે તમને બંને જોડ દર્શાવેલી છે, એક આ જોડની અંદર બે હોય ને, એટલે એક આ જોડ અને એક આ જોડ, બંને જોડ એકબીજાને સમાંતર હોય. જ્યારે સમલંબ ચતુષ્કોણ હોય તો સમલંબ ચતુષ્કોણની અંદર માત્ર ને માત્ર કોઈ એક જ જોડ એકબીજાને સમાંતર હશે. દાખલા તરીકે અહીંયા આગળ જુઓ જોઈએ તો કે આ સમાંતર, આ જે રેખા છે એને સમાંતર આવડી રેખા. સમાંતર રેખા કોને કહેવાય? કદાચ કોઈને પ્રશ્ન હોય સમાંતર ભાઈ કોને કહેવાય? તો અહીંયા જુઓ,
આ રેખા ને આ રેખા હું સમાંતર કહું તો એની વચ્ચે દરેકે દરેક અંતર હોય, આ બધું અંતર એક જ સરખું રહેતું હોય, કદાચ અનંત અંતર સુધી આ રીતના આગળ આપણે લંબાઈ દઈએ આ રીતના, તો પણ એની વચ્ચેનું અંતર ન ફરે, અનંત અંતર સુધી એક જ સરખું રહે, તો એને જે છે એ સમાંતર રેખા તરીકે ઓળખવામાં આવે. અહીંયા વચ્ચેનું અંતર જે છે કદાચ આ રીતના આપણે આગળ લંબાઈ દઈએ તો પણ એની બંને રેખાઓ વચ્ચેનું અંતર જે છે એક જ સરખું રહેતું હોય, ફેરફાર ન થતો હોય, તો આ બંને રેખાઓને સમાંતર રેખાઓ તરીકે ઓળખવામાં આવે. હવે થાય શું, અહીંયા જુઓ, કદાચ હું એમ કહું કે આ બંને રેખાઓ સમાંતર છે તો આને હું આવી રીતના લંબાવું અને આને આવી રીતના લંબાવું, બંને કોઈ એક બિંદુની અંદર છેદી જાય તો એને સમાંતર રેખા કહેવાય નહીં. સમલંબ ચતુષ્કોણની અંદર માત્ર ને માત્ર કોઈ એક જ જોડ એકબીજાને સમાંતર હોય, એક જ જોડનો મતલબ કે કોઈ બે રેખા તે એકબીજાને સમાંતર હશે તો એને કેવા ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે? સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. એના માટેનું આપણે ક્ષેત્રફળનું સૂત્ર જોવું છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આના ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા 1/2 પાયો ગુણ્યા વેધ આવે. કોની અંદર? કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળની અંદર. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની અંદર માત્ર ને માત્ર પાયો ગુણ્યા વેધ આવે. હવે તમને પ્રશ્ન થાય કે પાયો તો છે, વેધ નથી, વેધની રચના કરવી પડે. એ દાખલો આપેલો હોય એ પ્રમાણે આપણને ખબર પડે, બરાબર છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર માત્ર ને માત્ર પાયો ગુણ્યા વેધ. જો તમે 1/2 પાયો ગુણ્યા વેધ લખશો તો એ શેનું થઈ જશે? કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. 1/2 કેન્સલ કરી નાખીએ તો પાયો ગુણ્યા વેધ. ઓકે, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓના માપનો સરવાળો ગુણ્યા લંબ અંતર. લંબ અંતર એટલે શું? હવે ભાઈ જુઓ, આ તો ખબર પડી ગઈ, પાયો ગુણ્યા વેધ આવશે. અહીંયા પાયો છે અને અહીંયા વેધની રચના કરેલી હોય દાખલા તરીકે, તો આ વેધ થયો. અને દરેકે દરેક જગ્યાએ વેધનું માપ કેટલું રહેવાનું? એક જ સરખું હોય. ને વેધની રચના કરેલી હોય એટલે એ ખૂણો 90નો જ હોય. એટલે અહીંયા આગળ કેટલાનો ખૂણો હશે? 90નો જ હશે. કદાચ મેં અહીંયા આગળ રચના કરેલી છે તો અહીંયા આગળ ખૂણો કેટલાનો હશે? 90નો જ હશે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓના માપનો સરવાળો. બે સમાંતર બાજુ કઈ છે? તો કે આવડિયા એક બાજુ છે અને એક બાજુ આવડિયા છે. બંને સમાંતર બાજુના માપનો સરવાળો તમને આપેલો જ હશે. અને લંબ અંતર. લંબ અંતર એટલે કોનું લંબ અંતર? તો અહીંયા આગળ ચોખવટ કરી નાખીએ આપણે કે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. કોની વચ્ચેનું લંબ અંતર છે? તો કે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર છે. અહીંયા જે લખેલું છે એવડું. તો એ કેટલું થાય? તો કે આ લંબ અંતર ખૂણો કેટલાનો હશે? 90નો. અહીંયા આગળ પણ ખૂણો કેટલાનો હશે? 90નો. એટલે આ જે છે શું થશે? તો કે લંબ અંતર થશે. એટલે આટલા સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાના છે. એ સિવાય હવે જો આ બધા ક્ષેત્રફળ તો આપણે જોઈ ગયા જેની અંદર બાજુના માપ તમને આપેલા છે. અને કદાચ અમુક વખતે એવું પણ બને કે તમે અહીંયા વેધની રચના નથી કરી શકતા, માત્ર ને માત્ર બાજુના માપ જ આપ્યા છે. દાખલા તરીકે અહીંયા છે તો ત્રણેય બાજુ સરખી હતી, તમે ડાયરેક્ટ સૂત્ર લગાવી શકો. પણ અમુક વખતે એવું આવશે કે જેની અંદર માત્ર ને માત્ર તમને બાજુના માપ જ આપેલા હોય, તો એ ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. અને વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે માત્ર ને માત્ર હેરોના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો હેરોના સૂત્રની અંદર આવશે કેવું એ આપણે જોઈએ. એની પહેલાં આ જે કાંઈ તમને કીધેલું છે એના જે દાખલા તરીકે ચોરસ લીધેલું છે, ત્રિકોણ લીધેલું છે કે કોઈ લંબચોરસ લીધેલું છે, એની પરિમિતિ મેળવવી હોય અથવા તો વર્તુળ લીધેલું છે એની પરિમિતિ મેળવવી હોય, એના વિશેની થોડીક ચર્ચા કરી નાખીએ આપણે. અને પછી જે છે એ આપણે હેરોના સૂત્ર ઉપર જઈએ. ઓકે, પરિમિતિ. હવે ભાઈ પરિમિતિ એટલે શું? કોઈ પણની પરિમિતિ હોય ને એ દાખલા તરીકે ચોરસ છે તો ચોરસની બધી બાજુના માપનો સરવાળો હોય. લંબચોરસ છે તો લંબચોરસની બધી બાજુના માપનો સરવાળો છે. વર્તુળ હોય તો એનો પરિઘ છે, બરાબર. અહીંયા આગળ દર્શાવીએ આપણે એટલે વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુના માપનો સરવાળો. હું ચોરસ લઉં છું, ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું મારે સૂત્ર લખવું હોય પહેલાં તો આપણે ચોરસ દોરીએ અને પછી આપણને વધારે ખ્યાલ આવે. અહીંયા આગળ ધારો કે
આ જે છે એ ચોરસ છે. ચોરસની અંદર બધી બાજુના માપ કેવા હોય છે તો કે સરખા જ હોય છે. દાખલા તરીકે આને હું લંબાઈ કહી દઉં તો બધી જગ્યાએ આપણે લંબાઈ એલ વડે દર્શાવશું. કદાચ પહોળાઈ કીધેલું હોય તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું માપ કેવું હશે? સરખું જ છે. ચોરસની બધી બાજુના માપ સમાન હોય છે. ચોરસની પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુના માપનો સરવાળો. એનો મતલબ કે 4 ગુણ્યા બાજુ આવું થશે. અથવા તો આને આપણે 4L વડે ઓળખતા, કે જે તમારે અગાઉના ધોરણની અંદર કંઈક ભણવાનું આવેલું હશે કે ચોરસની પરિમિતિ તમારે મેળવવી હોય તો 4 બાજુના માપનો સરવાળો કરી નાખો, અથવા તો 4 ગુણ્યા L કરી નાખો. Lનો મતલબ થાય કે એની લંબાઈ, પહોળાઈ જે હોય, અહીંયા બાજુ આપેલું છે તો બાજુ લખો તો પણ ચાલે. હવે એ સિવાય કદાચ તમે આવી એક આકૃતિ આપેલી છે, શું કહેવાય આને? લંબચોરસ, કે જેની અંદર અહીંયા આગળ લંબાઈ હોય અને આ જે છે એ પહોળાઈ હશે. સામસામેની બાજુનામાં કેવા હોય છે તો કે સમાન હોય છે. લંબચોરસનો એવો કંઈક ગુણધર્મ છે. અહીંયા આગળ પહોળાઈ, બરાબર છે. લંબચોરસની પરિમિતિ તમારે મેળવવી હોય તો બધી બાજુના માપનો સરવાળો. એનો મતલબ કે 2 લંબાઈ અને 2 પહોળાઈ બધાનો સરવાળો કરવો પડે. એનો મતલબ 2 ગુણ્યા L વત્તા 2 ગુણ્યા પહોળાઈ. બ્રેથ પરથી B વડે દર્શાવીએ આપણે. 2 કૌંસમાં અહીંયા આવશે લંબાઈ વત્તા પહોળાઈ. આ જે છે એ શું થશે તો કે લંબચોરસની પરિમિતિ થશે. એની પછી દાખલા તરીકે તમને આવું કોઈક વર્તુળ આપેલું છે કે જેની અહીંયા સેન્ટર O છે, જેની અહીંયા રેડિયસ ત્રિજ્યા R છે. આની તમારે પરિમિતિ મેળવવી છે તો ભાઈ ધ્યાન રાખવાનું, આની અંદર ભૂલવાનું નહીં કે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનો પરિઘ. વર્તુળની પરિમિતિ અને વર્તુળનો પરિઘ. પરિઘનો મતલબ થાય ફરતી બોર્ડર, પરિમિતિનો મતલબ થાય ફરતી બોર્ડર. આખી બાજુનું માપ ફરતું આવ્યું ભાઈ, અંદરનું કાંઈ નહીં લેવાનું, માત્ર ને માત્ર ફરતી બોર્ડર લેવાની, કે જેને આપણે અહીંયા ફરતી બોર્ડર જ લઈએ છીએ ને. બાજુનું માપ અહીંયા આખે જે છે અહીંયા ચોરસ છે તો 4 બાજુના માપનો સરવાળો કરીએ છીએ, અંદરનું કાંઈ નથી લેતા આપણે. તો અહીંયા ફરતી બોર્ડર કે જેને આપણે પરિઘ તરીકે ઓળખીએ છીએ, અને પરિઘનું સૂત્ર 2πr આવે. એટલે વર્તુળની પરિમિતિનું સૂત્ર કે તોય 2πr આવશે, અને વર્તુળના પરિઘનું સૂત્ર કે તો પણ 2πr આવશે. બરાબર છે? ઓકે, તો હવે આગળ વધીએ આપણે ત્રિકોણની અંદર. હવે દાખલા તરીકે કોઈ તમને ત્રિકોણ આપેલો છે, આવો કંઈક ત્રિકોણ છે. ત્રિકોણને નામ દઈ દઉં છું ABC, અને આની તમને પરિમિતિ મેળવવાની કીધી હોય તો શું કરવું પડે? ત્રિકોણ છે એની બધી બાજુના માપનો સરવાળો કરવો પડે. એનો મતલબ કે ત્રિકોણની પરિમિતિ બરાબર અહીંયા જે છે પહેલાં આપણે આખું લખીએ, ત્રિકોણની બધી બાજુઓના માપનો સરવાળો. અથવા તો અહીંયા આ ત્રિકોણ છે તો AB વત્તા BC વત્તા AC, જે બાજુનું માપ તમને આપેલું છે. દાખલા તરીકે 5 સેન્ટીમીટર છે, અહીં 6 છે ને અહીંયા 7 છે, એ રીતના આપેલું છે. તો 5 વત્તા 6 વત્તા 7 કરીએ એટલે તમને બાજુનું માપ જે છે, ત્રિકોણની પરિમિતિ જે છે એ મળશે. હવે જે આપણે ભણવાનું છે આખા ચેપ્ટરની અંદર, જેનો અભ્યાસ કરવાનો છે, હેરોનનું સૂત્ર, એની ઉપર હવે જઈએ. આપણો બેઝિક કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હોય તો હવે આપણે એની ઉપર જઈએ. બરાબર છે? હેરોનનું સૂત્ર પહેલાં તો કેવા પ્રકારના ત્રિકોણ માટે લાગુ પડે? વિષમ બાજુ. વિષમ બાજુનો મતલબ કે જ્યારે તમને બાજુના માપ અલગ આપેલા હોય ત્યારે લાગુ પડે છે, અને વેધનું માપનું આપેલું હોય. આપેલું હોય અહીંયા દાખલા તરીકે વેધનું માપ આપેલું છે, 1/2 પાયો ગુણ્યા વેધ એમનેમ થઈ ગયું. એટલે મોસ્ટ ઓફ જે છે, મોસ્ટ ઓફ કીધું, વિષમ બાજુ ત્રિકોણ માટે લાગુ પડે. ફરજિયાત નથી કે વિષમ બાજુ ત્રિકોણ હોવો જોઈએ. કદાચ તમે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આવી રીતના હોય, આમ આપેલું છે તમને, આ કાટકોણ ત્રિકોણ છે અને બાજુના માપ આપેલા છે, અને તમારે હેરોનનું સૂત્ર વાપરવું છે તો પણ તમે વાપરી શકો.
બાજુનું માપ હોવું પડે, 3 બાજુના માપ હોવા પડે તો તમને હેરોના સૂત્રની મદદથી એનું ક્ષેત્રફળ જે છે એ મળશે. બરાબર છે. પણ શોર્ટકટ કયું પડે? અહીંયા કદાચ 90નો ખૂણો આપેલો છે, 1/2 પાયો ગુણ્યા વેધ શોર્ટકટ પડશે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. બાજુના માપ સાવ અલગ જ આપેલા હોય અને એ સિવાય વેધનું માપે ન આપેલું હોય ત્યારે તમે હેરોના સૂત્રનો ઉપયોગ કરી શકો છો. હેરોનું સૂત્ર જે છે એ કંઈક આ પ્રકારનું છે કે દાખલા તરીકે કોઈ આવડો આ ત્રિકોણ છે, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S - A S - B S - C. હવે ભાઈ પ્રશ્ન થાય કે અહીંયા S ક્યાંથી આવ્યો? તો આ S જે છે એ અર્ધ પરિમિતિ છે. અર્ધ પરિમિતિ એટલે શું? અડધી પરિમિતિ. અર્ધનો મતલબ શું થશે? અડધી પરિમિતિ. હવે પરિમિતિ એટલે તમને હમણાં કંઈ કીધું હતું, દાખલા તરીકે ત્રિકોણ છે એની પરિમિતિ મેળવવી હોય તો બધી બાજુના માપનો સરવાળો કરવો પડે. દાખલા તરીકે હું આ ત્રિકોણની આ બાજુ જે છે એને સ્મોલ a કહી દઉં, અહીંયા જે છે એને સ્મોલ b કહી દઉં અને અહીંયા જે છે એ સ્મોલ c કહી દઉં. તો હવે મારે અડધી પરિમિતિ મેળવવી હોય તો શું કરવું પડે? પહેલાં પરિમિતિ મેળવો, અડધી મળી જશે, કેમ કે અડધી કરવા માટે છેદમાં 2 મૂકી દે એટલે અડધું થઈ ગયું. પરિમિતિ કેમ મળે? તો કે બધી બાજુના માપનો સરવાળો. અહીંયા બાજુનું માપ આપણે a કીધું, અહીંયા આગળ b કીધું સ્મોલ b અને અહીંયા આગળ સ્મોલ c. એનો મતલબ a + b + c ના છેદમાં 2. આ અડધી પરિમિતિ છે S. અર્ધ પરિમિતિને આપણે S વડે દર્શાવશું. એટલે અહીંયા કદાચ ત્રિકોણ ABC આપેલ છે એની જગ્યાએ PQR આપેલું હોય તો ભાઈ એમાં કંઈ ચોખવટ ન કરવી પડે કે ભાઈ ABC અને PQR બંને સરખા. ગમે એ ત્રિકોણનો આપેલો હોય, તમને ABC ત્રિકોણ આપેલો છે, એ સિવાય PQR આપેલો હોય કે XYZ આપેલો હોય, તમારી પાસે ત્રિકોણની 3 બાજુના માપ હોવા પડે. બરાબર છે. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. S જે છે એ પહેલાં તમારે મેળવવાનું, એમાંથી પહેલી બાજુ બાદ કરવાની, બીજી બાજુ બાદ કરવાની, ત્રીજી બાજુ જે છે એને બાદ કરવાની, પછી ત્રણેયનો 4 પદનો ગુણાકાર કરો એટલે તમને ક્ષેત્રફળ જે છે એ મળશે. આ જે છે એ હેરોનનું સૂત્ર. આપણે આખા ચેપ્ટરની અંદર સૌથી વધારે જો ઉપયોગ કરશું તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એ સિવાય જે તમને અગાઉ જે કાંઈ સૂત્ર કીધા, પરિમિતિના સૂત્ર અને ક્ષેત્રફળના સૂત્ર જે કાંઈ તમને કીધા, એનો ઉપયોગ પણ અમુક જગ્યાએ આવશે, પણ મોસ્ટ ઓફ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. શેના માટે લાગુ પડે છે? તો કે વિષમ બાજુ ત્રિકોણ હોય તો એના માટે હેરોનના સૂત્રની મદદથી, હેરોન જે છે ગણિતશાસ્ત્રીનું નામ છે, એને આ પ્રકારનું સૂત્ર આપેલું હતું સૌથી પહેલી વખત કે વિષમ બાજુ ત્રિકોણ આપેલા હોય તો એના માટેનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ પ્રકારનું સૂત્ર લગાવીએ તો આપણને ક્ષેત્રફળ સરળતાથી મળી રહેશે. વર્ગમૂળમાં S S - A S - B અને S - C. જે S જે છે અર્ધ પરિમિતિ છે. અર્ધ પરિમિતિ કેમ મળે? પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ એટલે શું? બધી બાજુના માપનો સરવાળો, છેદમાં 2 મૂકી દે એટલે અડધી થઈ ગઈ. અર્ધનો મતલબ થાય કે અડધી. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જે છે એ ક્ષેત્રફળ મેળવશું. બરાબર છે. ચલો, આ જે કાંઈ આપણે જોઈ ગયા એને રિલેટેડ એકાદો દાખલો કરીએ એટલે આપણને વધારે સમજણ પડે. સ્વાધ્યાય 12.1 અંદર દાખલા નંબર 1 જોઈએ આપણે. જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ. હવે જો ભાઈ એકદમ શોર્ટકટ વાપરવું હોય આ દાખલાની અંદર તો તમને હમણાં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખાવેલું હતું, આવું કંઈક હતું. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ, આવું કંઈક હતું. વર્ગમૂળમાં 3/4 બાજુનું માપ કેટલું છે? a નો વર્ગ. સીધો જવાબ આવી ગયો. પણ હેરોના સૂત્રની મદદથી આપણે મેળવવું છે તો અહીંયા આગળ હેરોના સૂત્રનો આપણે ઉપયોગ કરશું. જવાબ ખબર પડી ગઈ ભાઈ, આવવો જોઈએ. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા a નો વર્ગ, કેમ કે બાજુનું માપ a હતું, a નો વર્ગ આ પ્રકારનું કંઈક બનવું પડે. પણ આપણે હેરોના સૂત્રની મદદથી ગણવું છે તો કઈ રીતે આપણે આગળ વધીએ કે જોઈએ. ચલો ભાઈ, શું કહે છે? જેની બાજુની લંબાઈ a. હવે જો આપણે કોઈ એક ત્રિકોણની રચના કરીએ. શું કહે છે? લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં, એટલે ત્રિકોણ આકારનું ટ્રાફિક સિગ્નલનું પાટિયું છે જેની અંદર સ્કૂલ અહેડ એવું લખેલું છે, એટલે વચમાં કાંઈક સ્કૂલ અહેડ એવું લખેલું છે. આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોના સૂત્ર પરથી મેળવો. તમને શું કહે છે ભાઈ કે હેરોનના સૂત્ર પરથી મેળવવાનું છે. પરિમિતિ 180 હોય એ પાછો બીજો પ્રશ્ન છે, એની અંદર જ છે પણ બીજો પ્રશ્ન છે. બરાબર. ચલો ભાઈ, બાજુનું માપ કેટલું આપેલું છે? અહીંયા આગળ a સેન્ટીમીટર,
સેન્ટીમીટર મીટર એવું કંઈ કહે છે? ઓકે, કાંઈ કીધું જ નથી. અહીંયા આગળ એ અને અહીંયા આગળ પણ એ. ત્રિકોણ જે છે એને આપણે કંઈક નામ દઈ દઈએ. શું નામ દઈશું? દાખલા તરીકે હું કહી દઉં ત્રિકોણ એબીસી કયો, PQR કયો, કાંઈ ફેર પડે નહીં. ત્રિકોણ એબીસી કીધું આપણે. ચલો હવે સૂત્ર કેવું છે આપણું? આવું કંઈક છે ને, વર્ગમૂળમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો પહેલાં એસ મેળવવું પડે. એસ માટે હમણાં આની પહેલાં જ કંઈક સૂત્ર લખેલું, અર્ધ પરિમિતિ કહેવાય. અર્ધ પરિમિતિનો મતલબ શું થાય? બધી બાજુના માપનો સરવાળો ભાગ્યા 2. એટલે આપણે આવું કંઈક લખીએ પહેલાં તો. એ બી એટલે શું છે? તો કે એ બીનું માપ છે એ સેન્ટીમીટર નથી, મીટર નથી. એકમ લખો તો ચાલે. અહીંયા એ એકમ, બી અહીંયા પણ એ એકમ, અહીંયા આગળ પણ એ એકમ, એવું લખશો તો પણ ચાલશે. એ બી બરાબર એ, બીસી બરાબર પણ એ અને એસી બરાબર પણ એ. એટલે બધી બાજુનું માપ સમાન છે. જો સમાન હોય તો સમબાજુ થઈ ગયો. ઓકે, પહેલાં આપણે શું મેળવશું? એસ. એસ મેળવવા માટેનું સૂત્ર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 થશે. એસ બરાબર, ચલો ભાઈ શું આપેલું છે? અહીંયા તો કીધેલું છે કે એ બી ને એ કહેવાનું છે. એટલે અહીંયા એ બરાબર એ, બીસી ને તમારે એ જ કહેવાનું છે. એટલે એને આપણે આને કંઈક નામ દઈ દઈએ. આને એ કહેતા હતા, આને બી કહેતા હતા અને આને સી તરીકે ઓળખતા. પણ બાજુનું માપ તમને એ આપેલા છે. બી બરાબર પણ એ અને સી બરાબર પણ એ. તમારે આ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ચલો એની જગ્યાએ એ, બીની જગ્યાએ પણ એ અને સીની જગ્યાએ પણ એ ના છેદમાં 2. એસ બરાબર 3a ના છેદમાં 2. આ તમને એસની વેલ્યુ મળશે. એસ જે છે એ શું છે? અર્ધ પરિમિતિ છે એસ. ઓકે, હવે જરૂર શેની પડે? તો કે એસ માઇનસ એની જરૂર પડે. તો હું પહેલાં મેળવી નાખું છું એસ માઇનસ એ. એસની જગ્યાએ કેટલા મૂકવું? 3a ના છેદમાં 2. 3a ના છેદમાં 2 માઇનસ એ, આ એ લખ્યા બરાબર. ચલો ભાઈ લસા કેટલો આવશે? તો કે 2 લસા આવશે. 2 ને અહીંયા મેકો, 2 ને અહીંયા મેકો તો શું થાય? જો ધ્યાન રાખવાનું, છેદમાં હોય ઉડાડ દેવાનો. તમારે હંમેશા લસા લેવા માટે આ જ મેથડ વાપરવાની છે. ધોરણ 9ની અંદર આવી તે 10ની અંદર આવી તે, તો ક્યારેય પણ ભૂલ પડશે નહીં. નહીંતર પછી તમે ક્રોસમાં કરવા જશો ને તો ક્યારેક ભૂલી જશો. બરાબર છે? છેદમાં હોય તો ઉડાડ દેવાના. જે છેદ આવે અહીંયા લસા આવ્યો હોય એને ઉપર તમારે મૂકવાના. છેદમાં હોય તો ઉડાડવાના, નહીંતર ગુણાકાર કરી નાખવાનો. આટલું યાદ રાખવાનું છે. જે લસા આવે એને તમારે છેદમાં મેકવાનો છે. છેદમાં મેકી દીધો, અહીં ઉપર લખો જોઈએ. જો બગડો અહીંયા છેદમાં હોય તો ઉડાડવાના, નહીંતર ગુણાકાર કરી નાખવાનો. અહીંયા છેદમાં છે તો ઉડી જશે. તો વધે શું? તો કે 3a વધે માઇનસ. અહીંયા છેદની અંદર તો કાંઈ છે નહીં, તો સીધો ગુણાકાર કરો. 2a થશે. 3a માઇનસ 2 તો a ના છેદમાં 2. આ તમને મળશે એસ માઇનસ એની કિંમત. સેમ મેથડ એસ માઇનસ બી બરાબર કેટલા આવશે? એસની જગ્યાએ કેટલા છે? તો કે 3a ના છેદમાં 2 માઇનસ બીની જગ્યાએ કેટલા છે? બીની જગ્યાએ એ છે. એ જોઈને જેવું થઈ ગયું છે. તો આનો જવાબ એ કેવો આવશે? ડાયરેક્ટ લખું છું એ ના છેદમાં 2 એસ માઇનસ બી બરાબર. સેમ મેથડ એસ માઇનસ સી, 3a ના છેદમાં 2 એસની જગ્યાએ આવું માઇનસ સીની જગ્યાએ કેટલા છે? તો કે સીની જગ્યાએ પણ એ. સેમ મેથડ આવું, ત્રણેયમાં સરખું આવ્યું. એના છેદમાં 2 એસ માઇનસ સીની વેલ્યુ તમને મળી ગઈ. એસ માઇનસ એ મળી ગયા, એસ માઇનસ બી મળી ગયા અને એસ માઇનસ સી મળી ગયા. ચલો હવે એને આપણે શેની અંદર એપ્લાય કરશું? તો કે હેરોનનું સૂત્ર જે અહીંયા આગળ લખેલું છે એની અંદર આપણે એપ્લાય કરીએ. હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. આ પ્રકારનું સૂત્ર છે. એની અંદર આપણે કિંમત લખવાની છે. ચલો ભાઈ, વર્ગમૂળની અંદર એસની જગ્યાએ કેટલા છે? એસની જગ્યાએ 3a ના છેદમાં 2. 3a ના છેદમાં 2 આમ લખી શકું ને? 3a ના છેદમાં 2. એસ માઇનસ એની જગ્યાએ કેટલા છે? એસ માઇનસ એની જગ્યાએ એના છેદમાં 2. એના છેદમાં 2. એસ માઇનસ બી એના છેદમાં 2. એસ માઇનસ સી એના છેદમાં 2 થશે.
તો હવે જે છે ને હું અહીંયા 3 એના છેદમાં 2 છે ને બગડો રહ્યો ને અહીંયા એના છેદમાં 2 છે એને જેવું બનાવવા માટે બગડાને અહીંયા મૂકી દઉં અને અહીંયા આમ લખી નાખું 3 ગુણ્યા એના છેદમાં 2 એટલે 3 એના છેદમાં 2 થયું ને જુઓ અહીંયા છેદ તે ક્યાં ગયું હા 3 એના છેદમાં 2 એની જેવું છે 3 એના છેદમાં 2 પણ અહીંયા એના છેદમાં 2 જેવું બનાવી નાખીએ ને તો આમાંથી આપણે કોમન કાઢવા હોય તો સહેલું પડે એટલા માટે એવું કંઈક કર્યું આ 2 પદ છે ગમે એનું વર્ગમૂળ લેવું હોય 2 માંથી 1 બહાર લઈ લો તો કે એના છેદમાં 2 આવી ગયા આ બંનેમાંથી 1 જોડ બાર એના છેદમાં 2 વર્ગમૂળની અંદર 3 એમ નામ એટલે વર્ગમૂળ 3 ને મેં પહેલાં લખ્યા a ગુણ્યા a નો મતલબ a નો વર્ગ 2 ગુણ્યા 2 નો મતલબ 4 વર્ગમૂળમાં 3 a નો વર્ગ ના છેદમાં 4 જુઓ જોઈ શરૂઆતની અંદર તમને કંઈક ચેક કરાયું તો અહીંયા એની અરે સરખાઈ લ્યો વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ બાજુનું માપ a હતું તો તમને અહીંયા વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 a નો વર્ગ મળ્યો બાજુનું માપ કેટલું છે તો કે a છે તો તમને શું મળશે વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ આ જે છે એ કોનું ક્ષેત્રફળ મળી ગયું તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું એટલે એને આપણે અહીંયા લખી નાખશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હેરોનનું સૂત્ર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ઓકે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને આવું કાંઈક મળશે આ તમારો પહેલો પ્રશ્ન જે છે પૂર્ણ થયો હવે એની અંદર તમને પાછું બીજું કીધેલું છે જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તમને કીધેલું છે પરિમિતિ 180 સેન્ટીમીટર છે અહીંયા લખીએ આપણે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર 180 સેન્ટીમીટર છે તો હવે અહીં જોવો જોઈએ વિચારો જોઈએ ત્રણેય બાજુનો માપનો સરવાળો સમબાજુ છે એટલે બધી બાજુનું માપ સમાન હશે તો એક બાજુનું માપ મેળવવું શું કરવું પડે એટલે આપણે લખીએ કે પ્રત્યેક બાજુનું માપ બરાબર 180 ના છેદમાં 3 કરવા પડે ને કારણ કે બધી બાજુનું માપ સમાન છે સમબાજુ કીધેલું છે એટલા માટે અહીંયા 3 × 6 = 18 એટલે 60 સેન્ટીમીટર થશે આ તમને શું મળી ગયું તો કે AB બરાબર BC બરાબર AC બરાબર 60 સેન્ટીમીટર છે હવે ફરીવાર તમે હેરોના સૂત્રનો ઉપયોગ કરો તોય ચાલે પણ એવી ગધા મજૂરી કરવાની નહીં એની કરતાં આપણી પાસે એક બહુ મસ્ત રસ્તો છે તમને અહીંયા જ કીધેલું હતું સૂત્ર પરથી મેળવો હેરોના સૂત્ર પરથી મેળવો જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ મેળવો ફરીવાર તમે જો કદાચ અહીંયા આ જે મેથડ વાપરી આપણે એની મેથડ કરશો તોય ચાલશે અથવા તો તમારી પાસે આ વેલ્યુ તો આવી ગઈ છે ને વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ a નો વર્ગ એની જગ્યાએ તમને મળી ગયું બાજુનું માપ કેટલું છે 60 સેન્ટીમીટર છે એટલે હું એ લખી નાખું a બરાબર 60 સેન્ટીમીટર તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સીધું જ મળી જાય આપણને કદાચ ફરીવાર આની આ પ્રોસેસ કરો કઈ જગ્યાએ તો કે અહીંયા 60 ને 60 બધું આનું આ કર્યા રાખો તો પણ ચાલે અથવા તો અહીંયા એની જગ્યાએ સીધા કિંમત મૂકી દઈએ આપણે 60 મૂકી દઈએ બાજુનું માપ 60 છે એટલા માટે તો અહીંયા શું બનશે વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ અહીંયા હું a લખી નાખું કેમ કે અહીંયા a લખ્યો છે ને a નો વર્ગ સમબાજુ વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનું માપ કેટલું છે ભાઈ અહીંયા બાજુનું માપ 60 મળી ગયું છે તો 60 નો વર્ગ વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા 60 ગુણ્યા 60 ચલો ભાઈ 15 ચોક 60 15 છક 90 વર્ગમૂળમાં 3 ગુણ્યા 15 છે કેટલા છે તો કે 90 અને આ શૂન્ય તો છે જ 900 વર્ગમૂળમાં 3 એકમ કયો હશે જો ક્ષેત્રફળ છે સેન્ટીમીટરની અંદર આપેલ હોય તો સેન્ટીમીટર સ્ક્વેર આવે મીટરની અંદર આપેલ હોય તો મીટર સ્ક્વેર આવશે કિલોમીટર આપેલ હોય તો કિલોમીટરનો વર્ગ આવશે ક્ષેત્રફળ હોય એટલા માટે જો ઘનફળ હોય તો તમારે ઘન કરવો પડે સેન્ટીમીટરનો ઘન મીટરનો ઘન કિલોમીટરનો ઘન અહીંયા ક્ષેત્રફળ છે તો તમારે એનો વર્ગ કરવો પડશે એનો મતલબ કે તમને સેન્ટીમીટરમાં આપેલું હતું તો સેન્ટીમીટરનો સ્ક્વેર થશે આ તમને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળશે કયા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે ચલો આજે જે કાંઈ સમજૂતી જોઈ અને આપણે દાખલો ગણ્યો અને એના નેક્સ્ટ ભાગની અંદર આપણે એની પછીનો દાખલો અને થોડીક સમજૂતી જે છે એ જોઈશું ઓકે થેન્ક યુ
મળીએ આપણે આગળના ભાગની અંદર.